નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ સમાચારોમાં આપની સાથે હું છું સોનલ। આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામી ગયો છે। મતદારો ઘરની બહાર નીકળી અને મતદાન કરી રહ્યા છે। અમરેલીની 4 નગરપાલિકા માટે પણ મતદાનનો પ્રારંભ થયો છે। ત્યારે બિલીમોરામાં પણ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાનો બહાર આવ્યા છે। ચોરવાડ નગરપાલિકા કે જેમાં કોંગ્રેસનું શાસન છે, ભાજપ જીતવા માટે ડીચોટીનું જોર લગાવી રહ્યું છે, તો બીજી બાજુ રાપરમાં પણ નગરપાલિકાની ચૂંટણીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વંથલી નગરપાલિકામાં પણ લોકોની લાંબી ભીડ જોવા મળી રહી છે। સલાયા નગરપાલિકામાં લોકો ઓછા બહાર આવી રહ્યા છે। ત્યારે સંદેશ ન્યૂઝ આપને અપીલ કરી રહ્યું છે કે તમારા વિસ્તારમાં મતદાન કરવો એ ખૂબ જરૂરી છે। કયા કામો થશે, કોણ કેટલું સારું કામ કરે છે, આપણા ઉપર હોય છે। ત્યારે આજે તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરજો। રાજકોટના જેતપુરમાં પણ નગરપાલિકાની ચૂંટણીને લઈને એક વૃદ્ધ દંપતી કે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છે। ગઢડા નગરપાલિકામાં પણ લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે। ત્યારે વૃદ્ધો અને યુવાનોમાં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ચાણસ્મા નગરપાલિકાના પણ આ દ્રશ્ય જ્યાં પોલીસના બંદોબસ્ત વચ્ચે મતદાન થઈ રહ્યું છે।